નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1 પેજ નંબર 60 ઉપર દાખલા નંબર 14 ની ગણતરી કરીશું. દાખલા નંબર 6. રાજ મશીન લિમિટેડે ₹10 નો એક એવા 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા, જેના પર નીચે મુજબ રકમ ચૂકવવાની હતી. તો 12 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા. ₹14,70,000 અરજી મળી. અરજી વખતે ₹3, મંજૂરી વખતે ₹4 અને હપ્તા વખતે ₹3 મંગાવવામાં આવ્યા. આકાશ, કે જેણે 2000 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, તેણે મંજૂરીમાં અને આખરી હપ્તાની રકમ ભરી નહોતી. જ્યારે સનીએ 1200 શેર પર આખરી હપ્તાની રકમ ભરી નથી, એટલે કુલ 3200 શેર અહીંયા આપણે જપ્ત કરવાના થાય. જપ્ત કરેલ બધા શેર ફરીથી ₹7 ભાવે બહાર પાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી પહેલું તો આપણે અરજીની 2 આમ નોંધ, મંજૂરીની 2 આમ નોંધ, હપ્તાની 2 આમ નોંધ અને ત્યારબાદ જપ્તીની 3 આમ નોંધો લખતા જઈશું. તો વ્યવસ્થિત ખાના દોરી દેશું. તો જરૂરી પહેલા ગણતરી આપણે લખી દઈશું. તો અરજી 14,70,000 ગુણ્યા 3 44,10,000 બાદ પરત. હવે 1440 માંથી 1470 માઇનસ 12 લાખ, 2,70,000 ગુણ્યા ₹3 પર પરત કરીશું. ₹8,10,000. તો બાકીની રકમ શેર મૂડી ગણાશે. ₹12 લાખ ગુણ્યા 3 ₹36 લાખ. તો અહીંયા પહેલી આમનોંધ થશે. બેંક ખાતે ઉધાર 44,10,000, તે ઇક્વિટી શેર અરજી ખાતે 44,10,000. હવે બાકીના નાણાં પરત કરીશું. બરોબર, કાયદેસર 12 લાખ શેર બહાર પાડ્યા, એટલે ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 44,10,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ, તે બેંક ખાતે 8,10,000. એટલે આપણી પહેલી 2 આમ નોંધો આ પૂર્ણ થશે. ત્યારબાદ મંજૂરીની વાત કરીશું. મંજૂરી, હવે આપણે 12 લાખ શેર ધ્યાનમાં રાખવાના. ગુણ્યા ₹4 મંગાવીએ, 12 ચોક 48 લાખ રૂપિયા આપણને મળવા જોઈએ. એમાંથી 2000 શેર પર મંજૂરીના નાણાં મળેલ નથી. બાકી હપ્તો 2000 ગુણ્યા 4 એટલે 4 દુ 8,000, 47,92,000 બેંક ખાતે આવશે. તો અહીંયા મંજૂરીની પહેલી નોંધ થશે. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ. બીજી નોંધ, બેંક ખાતે ઉધાર 27,92,000, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 8,000, તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 48 લાખ.
ત્યારબાદ હપ્તાની રકમ તો એમાં 12 લાખ ગુણ્યા 3 36 લાખ રૂપિયા 12 એમાં 3200 શેર પર બાદ બાકી હપ્તો 3200 ગુણ્યા 3 35,90,400 બેંક ખાતે આવશે. તો હપ્તાની પહેલી નોંધ થશે ઇક્વિટી શેર હપ્તા ખાતે ઉધાર 36 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ. છેલ્લી નોંધ બેંક ખાતે ઉધાર 35,90,400 બાકી હપ્તા ખાતે ઉધાર 9600 તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 36 લાખ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 આમનોંધ પહેલા કરી દેવાની છે. આપ આપના ચોપડામાં વ્યવસ્થિત આમનોંધ લખતા જશો. હવે જપ્તીની વાત આવશે તો જપ્તીની 3 આમનોંધ કરવાની છે. તો એમાં કઈ રીતે ગણતરી કરીશું? તો સૌ પહેલા 2, 4 અને 6 આમનોંધ લખી દેશો. તો ગણતરી કરી અને ખાના વ્યવસ્થિત દોરી દો. તારીખ, વિગત, ખાતા, ઉધાર અને જમા. બેંક ખાતે ઉધાર 44,10,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 44,10,000 બાબત જે શેર દીઠ 3 લેખે અરજીના નાણાં મળ્યા તેના. બીજી નોંધ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 44,10,000 ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 44,10,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ તે બેંક ખાતે 8,10,000. એ બીજી નોંધ પૂરી થશે. ફરીથી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 44,10,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ તે બેંક ખાતે પરત 8,10,000. ત્રીજી નોંધ મંજૂરીના નાણાં મંગાવવાનું નક્કી કરીશું. હવે 12 લાખ શેર ધ્યાનમાં રાખવાના. ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ. ફરીથી ત્રીજી નોંધ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 48 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 48 લાખ. હવે 2000 શેર વાળાએ 4 લેખે ભરેલ નથી એટલે મળી કેટલી રકમ? તો ફરીથી ચોથી નોંધ મંજૂરીના નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર 27,92,000 બેંક ખાતે ઉધાર 27,92,000 મળવાની બાકી મંજૂરી ખાતે અથવા તો મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 8,000 તે કઈ બાબતે? તો કે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 48 લાખ. અને હપ્તાની નોંધ કરીશું પ્રથમ આખરી હપ્તા ખાતે. તો ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર 36 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે 36 લાખ ઇક્વિટી શેર પ્રથમ આખરી હપ્તા ખાતે ઉધાર 36 લાખ તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 36 લાખ. હવે નાણાં કેટલા મળ્યા? તો કે 3200 શેર 2000 વાળાએ અને 1200 વાળાએ એટલે કુલ 3200 શેર વાળાએ 9600 ભરેલ નથી. તો બેંક ખાતે ઉધાર 35,90,400 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 9,600 તે ઇક્વિટી શેર શેર પ્રથમ આખરી હપ્તા ખાતે 36 લાખ. તો વિદ્યાર્થી મિત્રો આ 6 આમનોંધ લખાયા બાદ હવે 7મી આમનોંધ શેર જપ્તીની નોંધ આપણે કરીશું. ચલો કંપનીએ કયા તબક્કાએ સ્ટોક કર્યું છે? તો કે અહીંયા 10 રૂપિયા મૂળ કિંમત થઈ. કુલ શેરની સંખ્યા કેટલી? 3200. તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 3200 ગુણ્યા 10 બરાબર 32,000 તે શેર જપ્તી ખાતે 3200 શેર વાળાએ કેટલા ભર્યા છે? એટલે હવે એ ખાસ ધ્યાન રાખીશું. 2000 વાળાએ 3 રૂપિયા ભર્યા છે જ્યારે 1200 શેર વાળાએ 4 ને 3 7 ભર્યા છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે 2000 વાળાએ ફક્ત 3 જ ભર્યા છે. અહીં તમે ધ્યાન આપશો એટલે ખ્યાલ આવશે. 2000 વાળાએ 3 રૂપિયા ભર્યા છે જ્યારે 1200 વાળાએ 3 અને 4 ભર્યા છે.
તો અહીંયા અલગથી ગણતરી કરીશું 2000 ગુણ્યા 3 અને 1200 ગુણ્યા 7. તો શેર જપ્તીની રકમ 14400 થશે. ફરીથી 2000 શેરવાળાએ અરજીના નાણાં ફક્ત ભર્યા છે, જ્યારે 1200 શેરવાળાએ અરજી અને મંજૂરીના એટલે 7 રૂપિયા લેખે ભર્યા છે. તો અલગ ગુણાકાર કરી અને એનો સરવાળો એ જપ્તીની રકમ થશે. તે બાકી હપ્તા ખાતે કેટલા? તો બાકી મંજૂરી ખાતે 8000, તે બાકી હપ્તા ખાતે 9600 રૂપિયા. હવે સરવાળો જોઈ શકો છો, 13 9 22 એટલે 32 થઈ ગયા. બાબત જે જપ્ત શેર કર્યા તેને 8મી નોંધ. આ જપ્ત કરેલ છે ફરીથી કેટલાના ભાવે બહાર પાડ્યા? તો 7 રૂપિયાના ભાવે બહાર પાડ્યા. તો બેંક ખાતે 7 રૂપિયા. વટાવ કેટલો થશે? તો કે 10 રૂપિયા માઇનસ 3 રૂપિયા વટાવ થશે, જે આપણે કયા ખાતે માંડી વાળીશું? જપ્તી ખાતે. તો જપ્ત શેર બહાર પાડવાની નોંધ. તો બેંક ખાતે ઉધાર 3200 ગુણ્યા 7 22400. શેર જપ્તી ખાતે ઉધાર આ વટાવની વાત આવશે 3200 ગુણ્યા 3 તો 9600. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3200 22 9 31 32. બાબત જે જપ્ત કરે છે ફરીથી બહાર પાડ્યા તેના. હવે આપણે જપ્તીની રકમ જોઈએ 14400 માઇનસ 9600, એટલે 14400 માંથી 9600 બાદ કરીએ એટલે 4800 રૂપિયા. અહીંયા 9મી નોંધ. શેર જપ્તીની રકમ મૂડી અનામત ખાતે લઈ જવાની નોંધ. તો શેર જપ્તી ખાતે ઉધાર 4800, તે મૂડી અનામત ખાતે 4800. બાબત જે શેર જપ્તીની બાકી મૂડી અનામત ખાતે લઈ ગયા તેના. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર વિભાગ એમાં 8 ગુણનો આ રીતે દાખલો પૂછાય તો પહેલા જરૂરી ગણતરી કરીશું, ત્યારબાદ વ્યવસ્થિત ખાના દોરી અને આ રીતે આમ નોંધો લખીશું. ત્યારબાદ દાખલા નંબર 15ની ગણતરી કરીશું. વલસાડની રુસ્તમ લિમિટેડ કંપનીએ 10/1 એવા 2,40,000 ઇક્વિટી શેર દીઠ ₹70ના પ્રીમિયમે બહાર પાડ્યા. રકમ નીચે મુજબ મંગાવવામાં આવી. અરજી સાથે 38 રૂપિયા, એમાં 35 રૂપિયા પ્રીમિયમ. મંજૂરી વખતે 28 રૂપિયા, એમાં 25 રૂપિયા પ્રીમિયમ છે. આખરી હપ્તાના 14 રૂપિયા, એમાં 10 રૂપિયા પ્રીમિયમ છે. જાગીરે ધારણ કરેલા 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ સિવાય બાકીના બધા શેર પર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. આ શેર જપ્ત કર્યા. આ શેર 40%ના પ્રીમિયમે પૂરા ભરપાઈ થયેલા તરીકે જોસેફને ફરીથી વેચ્યા. અહીંયા સૌથી પહેલા તો જરૂરી ગણતરી કરી દઈશું. 2,40,000 રૂપિયા 10/1 એવા 2,40,000 ઇક્વિટી શેર ₹70ના પ્રીમિયમ બહાર પાડ્યા. અરજી સાથે 38 મંગાવ્યા, મંજૂરી વખતે 28 મંગાવ્યા અને આખરી હપ્તામાં 14 રૂપિયા મંગાવ્યા.
એમાં 35 + 3 25 + 3 અને 10 + 4 એટલે કે આ પ્રીમિયમ અને આ મૂડીની રકમ તો 3 3 6 4 10 થઈ ગયા એટલે અહીંયા કુલ 10 5 માં 10 અને આ 70 એટલે કુલ રકમ 8 ના 16 ને 4 20 3 ને 2 5 ને 3 8 રૂપિયા તો આપ જોઈ શકો છો આ રીતે 70 રૂપિયા પ્રીમિયમ 10 રૂપિયા મૂળ કિંમત જાગીરે ધારણ કરેલા 2000 શેર પર મંજૂરી અને આખરી હપ્તાની રકમ ભરાઈ નથી તો અહીંયા શેરની સંખ્યા કેટલી ગણાશે તો કે 2000 શેર જાગીરના 2000 શેરે એને મંજૂરીને આખરી હપ્તો ભરેલ નથી આ જપ્ત કરેલ શેર 40% પ્રીમિયમે બાર આપણે ફરીથી જોસેફને વેચ્યા છે જપ્ત થયેલ શેર 40% પ્રીમિયમે ફરીથી વેચ્યા એટલે 10 ના 40% થશે એટલે 4 દુ 8 4 રૂપિયા એટલે 2000 ગુણ્યા 4 રૂપિયા પ્રીમિયમ થશે એટલે ફરીથી જ્યારે બહાર પાડીએ છીએ ત્યારે 10 રૂપિયા પ્લસ 4 રૂપિયા એક્સ્ટ્રા મળે છે એટલે 14 રૂપિયા આપણને એક શેર દીઠ મળશે 4 રૂપિયા અહીંયા નફો થાય છે તો જરૂરી ગણતરી કરી દઈશું તો પહેલામાં પહેલું તો અરજીમાં 2,40,000 ગુણ્યા 38 બરાબર ₹91,20,000 એમાં શેર મૂડી કેટલી તો શેર મૂડી 2,40,000 ગુણ્યા 3 પ્રીમિયમ કેટલું તો 2,40,000 ગુણ્યા 35 84 લાખ અહીંયા વધારાની અરજીનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તો પહેલી બે આમનોંધ થઈ જશે ત્યારબાદ મંજૂરીની વાત કરીશું ચલો મંજૂરીમાં 2,40,000 ગુણ્યા 28 ₹67,20,000 એમાં શેર મૂડી કેટલી અને પ્રીમિયમ કેટલું તો શેર મૂડી 2,40,000 ગુણ્યા 3 7,20,000 પ્રીમિયમ 2,40,000 ગુણ્યા 25 60 લાખ 67,20,000 માઇનસ બાકી હપ્તો અહીંયા 2000 શેર પર 28 રૂપિયા મળ્યા નથી તો 56,000 રૂપિયા બાદ થશે 4 બેંક ખાતે 67,20,000 માઇનસ 56,000 66,64,000 રૂપિયા અહીંયા આપણને મળશે તો આ મંજૂરીની બે નોંધ થશે ત્યારબાદ આખરી હપ્તાનું આ જ રીતે આપણે નોંધ કરીશું ₹2,40,000 ગુણ્યા 14 રૂપિયા ₹33,60,000
એમાં શેર મૂડી 2,40,000 ગુણ્યા 4, પ્રીમિયમ 2,40,000 ગુણ્યા 10, તો અહીંયા 33,60,000 માઇનસ બાકી હપ્તો 2,000 ગુણ્યા 14 દુ 28,000 બેંક ખાતે 33,32,000 તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું તો આપણે 6 અંકનો લખી દઈશું. અહીં જરૂરી ગણતરી ધ્યાન આપશો. સૌથી પહેલું તો બેંક ખાતે ઉધાર આપ જરૂરી ગણતરી લખી ખાના દોરી દેશો. ત્યારબાદ શાંતિથી એક એક આમનોટ લખતા જાઓ. અરજીમાં કેટલા મળ્યા તો કે 91,20,000. તો પહેલા બેંક ખાતે ઉધાર 91,20,000 તે ઇક્વિટી શેર અરજી ખાતે 91,20,000. આ પહેલી આમનોટ થશે. બેંક ખાતે ઉધાર 91,20,000 તે અરજી ઇક્વિટી શેર અરજી ખાતે 91,20,000. હવે બીજી આમનોટ ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 91,20,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 84 લાખ. ફરીથી ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર બીજી આમનોટ લખીશું આપણે. ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર 91,20,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 84 લાખ. ત્યારબાદ મંજૂરીની ત્રીજી આમનોટ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 67,20,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 60 લાખ. પહેલી આમનોટ ખાસ ધ્યાન રાખજો મંજૂરીમાં, એટલે ત્રીજી આમનોટ ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર 67,20,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 7,20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 60 લાખ. હવે મંજૂરીના નાણાં મળી એટલે ચોથી આમનોટ બેંક ખાતે ઉધાર 66,64,000 બેંક ખાતે ઉધાર 66,64,000 મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર 56,000 તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 67,20,000. ત્યારબાદ આખરી હપ્તાની નોંધ કરીશું. ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 33,60,000 ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર 33,60,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 9,60,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 24 લાખ. આખરી હપ્તાની છેલ્લી નોંધ કેટલા મળ્યા તો બેંક ખાતે ઉધાર 33,32,000 મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર 28,000 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે 33,60,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલી 6 આમનોટ લખાઈ. હવે 7મી આમનોટની વાત કરીશું. શેર જપ્તીની નોંધ. શેર જપ્તીની નોંધ. ચલો હવે કેટલા શેર જપ્ત કર્યા તો કે 2,000 શેર. એના પર પ્રીમિયમ કેટલું નથી ભર્યું તો 25 + 10. આ બે હપ્તામાં પ્રીમિયમની રકમ કેટલી હતી તો કે 25 + 10 35 રૂપિયા ભરાયા નથી. તો નહીં ભરાયેલું પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કરીશું. તો પહેલું તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર 2,000 ગુણ્યા 10 એટલે 20,000. જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર કેટલી રકમ પ્રીમિયમની તો કે 25 + 10 એ પ્રીમિયમ ભરાયું નથી એટલે 35 રૂપિયા. તો 2,000 ગુણ્યા 35 35 દુ 70,000 તે શેર જપ્તી ખાતે. ચલો હવે જપ્તીમાં 2,000 શેર પર કેટલા રૂપિયા ભરાયેલા છે તો પ્રીમિયમ સિવાયની રકમ ધ્યાનમાં લેવા છે. તો 2,000 ગુણ્યા 3 રૂપિયા તો 3 દુને 6,000 તે બાકી મંજૂરી ખાતે
કે બાકી હપ્તા ખાતે કેટલા રૂપિયા હતા? તો કે મંજૂરીમાં 56,000 અને હપ્તામાં 28,000. તો 6 6 12 8 20, 5 ને 3 8, 6 6 12 8 20, 5 ને 4 9, 90,000 અહીંયા થઈ ગયા. તો શેર જપ્તીની નોંધ થઈ. હવે આ શેર ફરીથી આપણે બહાર પાડીએ છીએ એની નોંધ કરીશું, પરંતુ એ 40%ના પ્રીમિયમે બહાર પાડે. આપણી મૂડી કેટલી હતી? 10. 10 ના 40%, 4 રૂપિયા આપણને પ્રીમિયમ, એટલે 10 + 4 14 રૂપિયા આપણને મળશે. તો 8મી નોંધ કરીશું. આઠમી નોંધમાં જપ્ત થયેલ શેર 40%ના પ્રીમિયમ બહાર પાડે. એટલે 10 + 4 રૂપિયા પ્રીમિયમ 14 રૂપિયા આપણને મળશે. તો બેંક ખાતે ઉધાર 2000 × 14 28,000 તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2000 × 10 20,000 તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 8,000. તો અહીંયા 4 રૂપિયા એટલે આપણને નફો થયો. હવે અહીંયા જપ્તીની પૂરેપૂરી રકમ જે હતી 6,000 એ મૂડી અનામત ખાતે લઈ જવામાં આવશે. એટલે 9મી નોંધ શેર જપ્તી ખાતે ઉધાર 6,000 તે મૂડી અનામત ખાતે 6,000. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 14 અને 15ની આપણે ગણતરી કરી. બોર્ડની પરીક્ષામાં આવી રીતના દાખલા પૂછાતા હોય છે વિભાગ ઈમાં 8 ગુણના. તો આનો બરાબર મહાવરો કરશો તો વિભાગ ઈમાં શેરમૂડીના આ દાખલામાં આપણને 8 માર્ક મેળવવામાં પૂરેપૂરી સફળતા મળશે.